તો કે હેલો મિત્રો, કેમ છો? આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં। તમને લોકોને ખબર જ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારની પરિક્રમા થવાની છે, પરંતુ હાલ જે 3-4 દિવસથી જે કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલી રહ્યું છે તેને લીધે આપણે જે પરિક્રમામાં જે ફેરફાર થવાનો છે તેમજ શું શું બદલાવ આવ્યો છે તેને લગતો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો તમને બધી જ અપડેટ આપી છે અમારા વિડીયોના માધ્યમથી કે આ વર્ષની પરિક્રમામાં જે વરસાદ પડ્યો છે તો તેને લીધે શું અપડેટ આવી છે, બધી માહિતી હું તમને વિડીયોમાં આપીશ। તો હવે વાત રહી કે આ વર્ષની પરિક્રમા કરવા જેવી યોગ્ય છે કે નહીં। તો મિત્રો તેના માટે હું તમને અવશ્ય એટલું જ કહીશ કે આ વર્ષની પરિક્રમા કરવા જેવી તો છે, પરંતુ જ્યાં સુધી કોઈ પણ પ્રશાસન કે તંત્ર દ્વારા કોઈ પણ એવી જાણકારી ન આપવામાં આવે કે આ વર્ષની પરિક્રમા થશે કે નહીં થાય, ત્યાં સુધી બંને ત્યાં સુધી તમે લોકો તમારા ઘરે જ રહો। અને આ વરસાદના લીધે પરિક્રમા રદ થવાની શક્યતા પણ હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તંત્ર કોઈ પણ એવી જાણકારી ન આપે ત્યાં સુધી બને તો સાથે તમે તમારા ઘરે જ રહો અને પ્રશાસન જે માહિતી આપે તે મુજબ તમે અનુસરો તો તમને આ પરિક્રમા કરવાની મજા આવશે। બને ત્યાં સુધી પ્રશાસનના આગેવાન મતલબ કે જે જાણકારી આપે ત્યાં સુધી વાટ જુઓ કે શું આગળ તંત્ર કાર્યવાહી કહે છે, ત્યાં સુધી તમે લોકો ઘરે રહો। તેમજ મિત્રો હું તમને એ પણ જાણકારી આપીશ કે આ વર્ષની જે પરિક્રમાનો જે રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો તે રૂટ પણ કમોસમી વરસાદના કારણે વધારે પડતો ખરાબ થઈ ગયો છે। તો કાદવ કીચડ તેમજ વધારે પડતા પાણી ભરાઈ ગયા હોવાથી આ રસ્તા પણ હાલમાં ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યો છે, તો તમે તેની પણ ખાસ નોંધ લેજો। અને તેમજ જો તમે આ વર્ષની પરિક્રમામાં થાય તો બને ત્યાં સુધી જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે તેમજ કે મોટી ઉંમરના જે વૃદ્ધ છે આ પરિક્રમા ના કરે તો સારું રહે, તેમજ નાની ઉંમરના બાળકો પણ આ પરિક્રમામાં ન આવે તો સારું રહે, તો તમે એની પણ ખાસ નોંધ લેજો। અને મિત્રો તે પણ હું તમને ખાસ અવશ્ય કહીશ, પરંતુ કે જો હાલ તો અત્યારે વરસાદ ચાલી જ રહ્યો છે, પરંતુ હજી હાલ 2 દિવસની એટલી પણ આગાહી છે કે આનાથી પણ વધારે વરસાદ આવી શકે। તો બને ત્યાં સુધી મિત્રો તંત્ર જ્યાં સુધી કોઈ પણ એવી માહિતી ન આપે કે આ પરિક્રમામાં થશે કે ના થાય તો બને ત્યાં સુધી તમે લોકો તમારા ઘરે જ રહેજો। અને બને ત્યાં સુધી તમે લોકો હાલમાં ગિરનારની તળેટીમાં ન આવો તો ટાળજો, કેમ કે તમે જો વધારે પડતા માણસો આવી જશે તો આ વરસાદના કારણે કઈ જગ્યાએ રહેવું, કઈ જગ્યાએ શું તેની પણ તકલીફ વધી જશે। તો બને ત્યાં સુધી પ્રશાસન કોઈ પણ એવી જાણકારી ન આપે ત્યાં સુધી તમે લોકો ઘરે રહો તો સારું રહેશે। અને જો આ વર્ષની પરિક્રમામાં થાય તો બને તો તમારી સાથે જરૂરી વધારે સામાન ન લાવો, કેમ કે આ વરસાદના કારણે તમે જેટલો પણ પોતાની સાથે સામાન લાવશો તે પણ બગડવાની શક્યતા વધી જશે, પરંતુ તેમજ તમે પણ અટવાશો। બને ત્યાં સુધી ઓછો સાથે સામાન લાવજો અને કોઈ પણ એવી વસ્તુ બિનજરૂરી સાથે ન લાવો કે આ વરસાદના કારણે તમે લોકો પણ હેરાન થાવ, તો તમે તેની ખાસ પણ નોંધ લેજો। તેમજ મિત્રો હું તમને એ પણ જાણકારી આપીશ કે દર વર્ષની પરિક્રમામાં જે અન્નક્ષેત્રોના સ્થાપે છે, મતલબ કે જે જંગલની અંદર જે ટેન્ક નાખે છે તે લોકો પણ હાલ પૂરતી જંગલની બહાર જ છે, એટલે કે ગિરનારની તળેટીમાં છે, તેમજ તે લોકો હાલ જે જગ્યાએથી આવે છે તે જગ્યાએ પોતાના સ્થાયી થઈને રહી ગયા છે, તો તમે તેની પણ નોંધ લેજો। કેમ કે એ વ્યક્તિને પણ એવી પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવી કે જ્યાં સુધી કોઈ પણ પ્રશાસન ન કે ત્યાં સુધી તે પણ કોઈ વસ્તુ કે અન્નક્ષેત્રની વસ્તુ લઈને અહીંયા ન આવે, કેમ કે જો એ લોકો અહીંયા લઈને આવશે તો તેની વસ્તુ પણ મતલબ કે શાકભાજી છે વસ્તુ બગડવાની શક્યતા વધી જશે, તો તમે તેની પણ નોંધ લેશો। તો મિત્રો આ તે આપણી ગિરનાર પરિક્રમાની અપડેટ કે જે કમોસમી વરસાદના કારણે જે ફેરફાર થયો છે તેને લગતી મેં તમને બધી માહિતી આપી છે। જો કોઈ પણ નવી માહિતી આવશે તો તમારા ચેનલના માધ્યમથી તમને પ્રોવાઈડ કરીશ। તો મિત્રો આપણો વિડીયો આજે અહીંયા અંત કરીએ, ત્યાં સુધી ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।